લોકસભામાંથી 19મી ડિસેમ્બરના રોજ વધુ 41 સાંસદોના સભ્યોને બાકીના શિયાળા સત્ર માટે સસ્પેન્ડ કરાયા. સસ્પેન્ડ કરાયેલા સાંસદ સભ્યોમાં સુપ્રિયા સુલે, ડિમ્પલ યાદવ, દાનિશ અલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આમ અત્યાર સુધીમાં સદનમાંથી કુલ 141 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા લોકસભા અને રાજ્યસભામાં હોબાળા અને સંસદની ગરિમાને ઘટાડવાના આરોપસર કુલ 78 સાંસદ સભ્યોને સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી પણ સામેલ છે. લોકસભામાંથી 18મી ડિસેમ્બરના રોજ 33 જ્યારે કે રાજ્યસભામાંથી 45 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે 14 સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે કે રાજ્યસભામાંથી ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયનને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષ દળના સાંસદ સભ્યોએ લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો. લોકસભાના સાંસદોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા એ અંગે કેન્દ્રીય મંત્રી એસપી વઘેલે જણાવ્યું કે વિપક્ષના સાંસદો છેલ્લા 4 દિવસથી લોકસભામાં લોકકલ્યાણ સંબંધિત ચર્ચા રોકવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા. આથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિપક્ષનું વલણ બેજવાબદારી ભર્યું છે. सदन के दोनों स्पीकर और चेयरमैन साहब दो एमपीज को प्रोटेक्शन न करते हुए उनको मनमाने सस्पेंड किया गया और आज तक ये देश के इतिहास में पहली बार है कि आज कितने लोगों को उन्होंने सस्पेंड किया. ये डेमोक्रेसी के लिए अच्छा नहीं है. ये डराने की बात हो गई है और ऐसा डराने के लिए लोगों को वो अपना डेमोक्रेसी खत्म करना चाहते हैं. ભાજપની સંસદીય દળની બેઠકમાં સંસદ સુરક્ષા ચૂક મુદ્દે પીએમ મોદી વિપક્ષ દળની ઝાટકણી કાઢી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું, સંસદમાં ઘૂસનાર છોકરાઓ કરતાં પણ વધુ ખરાબ કામ વિપક્ષ કરી રહ્યું છે. સૂત્રો પ્રમાણે વિપક્ષી દળો હતાશામાં મોટી ભૂલ કરી રહ્યા છે. સદનમાં વિપક્ષે ટીકાનો જવાબ મર્યાદામાં રહીને આપવો જોઈએ. આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે લોકશાહીમાં માનનારા લોકોએ આ ઘટનાની ટીકા કરવી જોઈતી હતી, પરંતુ તાજેતરની ચૂંટણીમાં હારેલા કેટલાક રાજકીય પક્ષ આ ઘટનાને સમર્થન જાહેર કરતી ભાષામાં બોલી રહ્યા છે. પીએમએ કહ્યું કે આ ઘટના કરતાં પણ વધુ ખતરનાક છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું, સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2023ની સંસદની અંતિમ મંગળવારની બેઠક છે. સંસદના બ્લોકમાં મોટી સંખ્યામાં સાંસદ સભ્યો ભાજપના છે, ત્યારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પછી બ્લોકમાં તમામ સાંસદ સભ્યો ભાજપના હશે. વિપક્ષના લોકોની સંખ્યા કેટલી હશે એ બતાવવાની જરૂર નથી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનનો મુદ્દો હેતુ મોદી સરકારને કેન્દ્રમાંથી હટાવવાનો છે, પરંતુ અમારો ઉદ્દેશ દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે. બંને પક્ષમાં વિચારોનો તફાવત છે અને દેશમાં લોકો આ વાત જાણે છે. आज प्रधानमंत्री जी ने एक बात कही कि 2023 की ये अंतिम मंगलवार की बैठक है संसद के लिए, और अभी जो हॉल है उसमें लगभग 2.5 ब्लॉक बीजेपी के सांसदों से भरता है. 24 में पूरा ब्लॉक भर जाएगा और जो विपक्ष के लोग हैं उनकी संख्या क्या होगी ये बताने की जरूरत नहीं है. आज जो तथाकथित इंडिया गठबंधन, जिसे हम घमंडिया गठबंधन कहते हैं, उसकी बैठक है, उसका उद्देश्य है नरेंद्र मोदी सरकार को उखाड़ फेंकना. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ આજે ઇન્ડિયા ગઠબંધનની પ્રથમ બેઠક દિલ્હી અશોકા હોટલમાં મળી રહી છે. બેઠકમાં બેઠકોની વહેંચણી, સંયુક્ત ચૂંટણી રેલીઓ યોજવા અને લોકસભા ચૂંટણી માટે નવી રણનીતિ પર કામ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઇન્ડિયા ગઠબંધનની આ બેઠક એટલા માટે મહત્વની છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ આ બેઠક થઈ રહી છે. હિન્દી હાર્ટલેન્ડના 3 રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પહેલા ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ગઠબંધન ભાગીદારો માટે દેશભરમાં પ્રચાર કરવા તૈયાર છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી જમીન માલિકી વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો. જજ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે અંજુમન
ઇન્તેઝામની મસ્જિદ કમિટી દ્વારા માલિકી હકના વિવાદ કેસોને પડકારતી અરજીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું, આ કેસ દેશના બે મોટા સમુદાયોને અસર કરે છે. અમે ટ્રાયલ કોર્ટને 6 મહિનામાં કેસનો ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ કરીએ છીએ. અલ્હાબાદ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે એક દાવામાં એએસઆઈ સર્વેક્ષણ અન્ય દાવાઓમાં પણ દાખલ કરવામાં આવશે અને જો ટ્રાયલ કોર્ટને લાગે છે કે કોઈ પણ ભાગનું સર્વેક્ષણ જરૂરી છે તો કોર્ટ એએસઆઈને સર્વે કરવા માટે નિર્દેશ આપી શકે છે. અંજુમન ઇન્તિજામિયા મસ્જિદ કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા દાખલ કરાયેલી અરજીઓમાં જ્ઞાનવ્યાપી મસ્જિદનો વ્યાપક સર્વે કરાવવા વારાણસી કોર્ટના 8 એપ્રિલ 2021ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. उच्च न्यायालय ने जो फैसला दिया वह एक ऐतिहासिक है और ये सभी पक्षों को मानना चाहिए क्योंकि उन्होंने ये कहा है कि 6 महीने में इसे निस्तारित किया जाए और उनके एप्लीकेशन को रिजेक्ट किया है. किसी चीज को केवल लटकाना ही न्याय नहीं है. वैसे भी देर से बहुत देरी होने से न्याय का कोई मतलब नहीं रह जाता. इसलिए न्यायालय ने बहुत ही अच्छा निर्णय दिया है कि 6 महीने में इसे निस्तारित किया जाए. આગામી માસમાં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે આતંકીઓ આ સમયે સતર્ક બનતા હોય છે, જેથી આતંકી હુમલાની દહેશતના પગલે સેના સતર્ક બની તેમના મનસૂબા નાકામ બનાવે છે. જે રીતે બીએસએફની સતર્ક ટુકડીઓએ પંજાબના અમૃતસર જિલ્લાના ધનોઈ ખુર્દ ગામ નજીક એક શંકાસ્પદ ડ્રોનને ઝડપી પાડ્યું. વધુમાં પંજાબ પોલીસ સાથે વિસ્તારની વિગતવાર શોધ દરમિયાન બીએસએફ ટુકડીઓએ 430 જીએમએસના પ્રતિબંધિત હેરોઇનનું એક પેકેટ વહન કરતું એક ડ્રોન જપ્ત કર્યું. આ હેરોઇન પીડી, એડહેસિવ ટેપ, નાયલોનની દોરીની એક વીંટી અને માલસામાન સાથે જોડાયેલી નાની કદની રોશનીવાળી મસાલાથી લપેટાયેલી હતી. બીએસએફે માહિતી આપી કે જપ્ત કરાયેલ ડ્રોન મેડ ઇન ચાઇના ક્વાડકોપ્ટર DJI મેવિક 3 ક્લાસિક મોડેલ છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતના કારણે તમિલનાડુના 4 તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પૂરના કારણે થૂથુકુડી જિલ્લામાં શ્રી વેંકતુમાં અંદાજે 800 રેલવે મુસાફરો અટવાયા. રાજ્યમાં વણસતી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીએ મુલાકાતનો સમય માંગ્યો. તમિલનાડુના 4 તટીય જિલ્લા તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસીમાં વરસાદને પગલે ભારે પૂર આવ્યું. થૂથુકુડીમાં અત્યાર સુધીમાં 525 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો. પૂરને ધ્યાનમાં રાખી દક્ષિણ રેલવે 15 ટ્રેનો રદ કરી, જ્યારે અનેક ટ્રેનોમાં રૂટમાં ફેરફાર કરાયો. પૂરના કારણે અત્યાર સુધીમાં 7500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 થી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે સ્કૂલ, કોલેજો બંધ રાખવામાં આવશે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સ્થાનિક આપત્તિ રાહત દળોના 250 થી વધુ જવાનોને કન્યાકુમારી, તિરુનેલવેલી, તૂતીકોરીન અને તેનકાસી જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. પહાડોમાં સતત હિમવર્ષા ચાલુ છે. પહાડોમાં હિમવર્ષાના કારણે દિલ્હી એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે. રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોના કારણે ધ્રુજારી વધી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પવનની ગતિ 16 થી લઈ 18 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે. દિલ્હીની સાથે એનસીઆરમાં પણ ઠંડીએ જોર પકડ્યું. ભારે ઠંડીની સાથે એનસીઆરના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ પણ પડવાનું શરૂ થયું. વરસાદની વાત કરીએ તો દક્ષિણ તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને તેનકાસી સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદે ફરી એકવાર ભારે તારાજી સર્જી. રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેતરો, રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને પુલો પાણીમાં ડૂબી ગયા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આગામી 4 દિવસ સુધી આકાશ વાદળછાયું રહી શકે છે. સવારે હળવું ધુમ્મસ રહેશે. બુધવારથી શુક્રવાર સુધી લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને 22 જાન્યુઆરી અયોધ્યામાં યોજાનારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ ન લેવાની અપીલ કરવામાં આવી છે. રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપતરાયે અપીલ કરી. ચંપતરાયના જણાવ્યા પ્રમાણે બંને નેતાઓએ રામ જન્મભૂમિ આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે, પરંતુ હવે બંનેની ઉંમર થઈ ગઈ છે. ચંપતરાયના મતે બંને નેતાઓની ઉંમર 90 વર્ષની નજીક છે. તેમની આ અપીલ લાલકૃષ્ણ અડવાણી અને ડોક્ટર મુરલી મનોહર જોશીએ સ્વીકારી. ચંપતરાયે પત્રકારોને જણાવ્યું, 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. 15 જાન્યુઆરી સુધીમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવશે અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા 16 જાન્યુઆરીથી શરૂ થશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. આ સમારોહમાં 6 શંકરાચાર્ય અને તેમના મઠો સાથે જોડાયેલા લગભગ 150 સંતો ભાગ લેશે.
કુલ મળી લગભગ 4000 સંતો અને 2200 અન્ય મહેમાનોની ઉજવણી માટે આમંત્રિત કરાયા. કાશી વિશ્વનાથ, વૈષ્ણોદેવી જેવા મુખ્ય મંદિરોના પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. आडवाणी जी का होना अनिवार्य है और हम ये भी कहेंगे वो कृपया ना आए. आपको मालूम है कि नहीं, आप आडवाणी जी को देखा भी है कि नहीं? आडवाणी जी की आयु में आप पहुंच पाएंगे कि नहीं पहुंच पाएंगे? और मैं बार बार निवेदन करता रहा, गुरु जी आप मत आइए. आपकी आयु, सर्दी, आपने घुटने बदलवाए हैं. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે 5 લોકોના મોત થયા, જ્યારે કે 335 નવા કેસ નોંધાયા. આનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધી 1701 થઈ. કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રએ રાજ્યો માટે નિર્દેશ જાહેર કર્યા. કર્ણાટકમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા. રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સુધાંશુ પંતે કહ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેરળ અને તમિલનાડુમાં JN1 વેરિયન્ટના 2 કેસ મળી આવ્યા. આ માટે રાજ્યોએ લોકોને માસ્ક પહેરવાની અને ભીડથી દૂર રહેવાની સલાહ આપી છે. ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી. આ ભૂકંપના કારણે 111 લોકોના મોત થયા, જ્યારે કે 320 લોકો ઘાયલ થયા. તો સોમવારે રાત્રે 11:59 ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો. આ મામલે ગાંસુના પ્રાંતીય ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું, ભૂકંપની તીવ્રતા એટલી મજબૂત હતી કે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે આંકડો હજુ વધી શકે છે.